તો પ્રજાની સલામતી માટે પોલીસ અવનવા પ્રોજેક્ટ લાવે છે। જો કે પ્રોપર માર્કેટિંગ ન થતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર ધૂળ કેવી રીતે જામી જાય છે તે જાણવા માટે જુઓ સંકટનો સાથી ઇમરજન્સી કોલ બોક્સમાં। વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે, તેથી જનતાની સલામતી એ પોલીસની પ્રથમ ફરજ છે, જેને ધ્યાનમાં રાખી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 180 સ્થળો પર કંઈક આ રીતે ઈસીબી એટલે કે ઇમરજન્સી કોલ બોક્સ ફિટ કરી દેવામાં આવ્યા છે। જો કે આ બોક્સનો સદઉપયોગ કેવી રીતે કરવો તેની પૂર્ણ માહિતી જન સુધી ન પહોંચતા તેઓ સંકટના સમયે રામબાણ ઇલાજ જેવી ટેકનિકને સામાન્ય બોક્સ સમજી રહ્યા છે। તમને ખ્યાલ છે આજે ઓપરેટિંગ સિસ્ટમ જ્યાં લગાવવામાં આવી છે એના માટે શું છે? શું આ શું છે ખબર નહીં। આ એક ડબલું છે, બરાબર। આ ડબલું આપણી સુરક્ષા કરે છે એવું પોલીસનો દાવો છે। એમ હા, કેવી રીતે કરે ખ્યાલ નથી। નગર આજે ડબ્બુ લગાવ્યું છે, હા, તમને ખબર છે શેના માટે છે? ના, નથી ખબર, નથી લાગે। હું એવું કહું કે આપણી સલામતી સુરક્ષા માટે છે। આ સલામતી માટે? હા, કેવી રીતે? પણ મને કઈ રીતે કઈ ખબર નથી પડી કઈ રીતે। આપનું શું કહેવું છે? સલામતી હોય એના માટે તો બહુ સરસ કહેવાય કે આપણી જે સલામતી માટે હોય, પણ પબ્લિકને બી તો ખબર પડવી જોઈએ ને કે આ શાના માટે છે। એમ નહીં, આ સલામતી માટે છે તો સારું છે ને? બહુ સરસ કહેવાય, બહુ સરસ છે, બહુ। પણ આનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ કોઈ ખ્યાલ નથી કે ડબ્બુ શેના માટે મૂક્યું એ ખ્યાલ? ના, એ ખ્યાલ નથી। મહિલા સુરક્ષા પણ આનાથી થાય છે એવો પોલીસ દાવો કરે છે। બેન, ડબ્બુ તમે જોયું? હા, જોયું। તો કેવી રીતે ઉપયોગમાં લેવાનું, શેના માટે છે કઈ ખબર? ના, એવું નહીં ખબર। પોલીસ એવું કહે છે કે આનાથી લોકો સુરક્ષિત થશે, સારું કહેવાય, અને લેડીઝ માટે તો સારું જ કહેવાય। પણ કેવી રીતે થશે? હવે તમે સમજાવો તો અમને ખબર પડે ને। અંતે જનતાએ અરજ ગુજરાત ફર્સ્ટ પાસે કરી કે આખરે તમે જ સમજાવો કે આ બોક્સ કેવી રીતે કામ કરે છે। તો અમારી પણ ફરજ બને છે કે આ બોક્સની વિશેષતા વિશે A to Z માહિતી અમે જન સુધી પહોંચાડીએ। જણાવીએ કે સંકટ કોઈ પણ હોય, ક્ષણની પણ પરવા કર્યા વિના સૌથી પહેલા ઈસીબી બોક્સ પાસે જતા રહેવું, સૌથી પહેલા લાલ બટન દબાવી દેવું। તમે જે પણ લોકેશનથી લાલ બટન પ્રેસ કરશો ત્યાંથી વિડિયો કોલ સીધો જ પોલીસ કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર થશે। તમે સમસ્યા જણાવશો એટલે પોલીસ ઘટના સ્થળે તુરંત પહોંચશે અને જનતાની મદદ કરી શકશે। મહત્વપૂર્ણ પ્રોજેક્ટની માહિતી પ્રજા સુધી જે રીતે નથી પહોંચી તે સંદર્ભે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, હવે તે પણ સાંભળીએ। એ અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને બહુ લોકો આવીને એ પ્રેસ કરે છે જોવા માટે, ટેસ્ટિંગ કરવા માટે કે પોલીસ આવે છે કે કેમ, કેવી રીતે વર્ક કરે છે, કોટુવલ બસ। તો એ ટેસ્ટિંગ ચાલે છે, એ ફોર્મલી લોન્ચ ટૂંક સમયમાં થશે। ઇમરજન્સી કોલ બોક્સ જુઓ તો ત્યારે ચોક્કસ આપણા પાસે સમય હોય તો પ્રેસ કરો અને બોલો કે આ હું ટેસ્ટિંગ માટે પ્રેસ કરી રહ્યા છું, એટલે પોલીસ કંટ્રોલ રૂમ ઓફિસરને ખ્યાલ આવે અને આપને પણ લોકોને પણ એના ટેસ્ટ કરો, એના વોઇસ ચેક કરો પોલીસ, અથવા બોલો કે અમે મુશ્કેલ છે ખરેખર તો બોલો તો તરત PCR અથવા સી ટીમ અથવા સિનિયર ઓફિસર આવશે। એ ટેસ્ટ કરવા લાયક ચીજ છે। અમદાવાદી નાગરિકોને લાખોનો જે આ પ્રોજેક્ટ છે ઠેક ઠેકાણે જે છે ડબ્બા લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ ડબ્બા શેના છે તે હજુ સુધી ખ્યાલ આવી શક્યો નથી। સૌને લાગે છે કે આ કોઈ થાંભલો છે ને, થાંભલા ઉપર તેનું મીટર લગાવ્યું હશે અને એ રીતે જોઈને લોકો જતા રહે છે, પરંતુ પોલીસનો દાવો છે કે લોકોની સલામતી માટે આ એક ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે। લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે। લોકો પાસે જવાબ અમે મેળવ્યો, સૌનું કહેવું છે શેના માટે છે, શું છે અમને ખ્યાલ નથી। પછી જ્યારે અમે કહ્યું કે આ તમારી સલામતી માટે છે તો કે ઘણું સારું છે, પણ સલામતી કઈ રીતે તો તેનો પણ ખ્યાલ નથી। કોઈ પણ પ્રકારની મુસીબતનું એક જ ઈલાજ છે ને તે છે આ જે મશીન છે ઇલેક્ટ્રોનિક, અને આ જે લાલ બટન છે તે દબાવશો તો સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં વિડીયો કોલ લાગશે ને અહીંયાથી તમારી જે પણ સમસ્યા છે તમે એમને કહી શકશો। પોલીસની ગાડી તેઓ અહીંયા મોકલશે અને તમારા માટે તે સહાયરૂપ બનશે। પરંતુ મહત્વની બાબત એ છે કે લાખો રૂપિયાનો પ્રોજેક્ટ માત્ર એક ડબલું બનીને રહી ગયું છે, કારણ કે આ ડબલું જે છે ડબલું જ છે અને લોકોને તેનો કોઈ ખ્યાલ જ નથી, તેનો કોઈ ઉપયોગ જ નથી, તો પછી એ ડબલું જ કહી શકાય, તેમાં કોઈ બેમત નથી।
કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, નહેરુનગર, અમદાવાદ.